વાવ-થરાદ જિલ્લામાં વીજ લાઇનોના પ્રશ્ને ખેડૂતોમાં ભારે રોષ. આવતીકાલે કલેક્ટર કચેરી ગજવશે ખેડૂતો. સોલાર પાર્કની વીજ લાઇનો સામે ખેડૂતોનું વિરાટ આંદોલન. દિગ્ગજ નેતાઓની હાજરી. પાલભાઈ આંબલિયા અને જયેશભાઈ પટેલ સુરત લડતનું નેતૃત્વ કરશે. પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતનું ખેડૂતોને આંદોલનમાં જોડાવા ખુલ્લું આહવાન. રાગાનેસડા, મુડેઠા, પાટણ અને વાવના આશાગ્રસ્ત ખેડૂતો ઉતરશે મેદાનમાં. આયોજનકારોનું કહેવું છે કે આ માત્ર એક ગામનો નહીં પરંતુ સમગ્ર વિસ્તારના ખેડૂતોના હકનો મુદ્દો છે. ખેડૂતોના આંદોલનને લઈને પ્રશાસન સતર્ક બન્યું છે અને આવતીકાલના કાર્યક્રમને ધ્યાનમાં રાખી સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવાની તૈયારી હાથ ધરાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આવતીકાલે 24 તારીખના રોજ સવારના 10:30 વાગે થરાદ કલેક્ટર ઓફિસ ખાતે કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા જે આપણા વાવ-થરાદ જિલ્લામાં સોલાર કંપનીઓ દ્વારા લાઇટના ધાંભળા અને જે તાર ખેંચવામાં આવી રહ્યા છે ને યોગ્ય વળતર ખેડૂતોને આપવામાં આવી નથી રહ્યું. આ કંપનીઓ કોમર્શિયલ હેતુ માટે નફો કમાવા માટે કંઈ ખેડૂતના ખેતરમાં ત્યારે મોટા ધાંભળા ઉભા કરી રહી છે, તાર ખેંચી રહી છે અને ખેડૂતોને માત્ર એક ટાઈમ નાનું વળતર આપીને જે અન્યાય કરી છે એના વિરુદ્ધમાં કિસાન સંઘર્ષ સમિતિ આવતીકાલે પાલભાઈ આંબલિયા ખેડૂત આગેવાન અને જયેશભાઈ પટેલ સુરતથી વાવ-થરાદના ખેડૂતોને મદદ માટે કલેક્ટર ઓફિસ ખાતે પધારી રહ્યા છે. ત્યારે જેમના પણ ખેડૂતોના ખેતરમાં સોલારની લાઈનો નીકળતી હોય, ધાંભળા નીકળતા હોય, તાર નીકળતા હોય, મોટી સંખ્યામાં કલેક્ટર ઓફિસ પધારવા માટે આપ સૌને હું આમંત્રણ આપું છું. રામ રામ.